નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હું હાજર છું, આરતી મહેતા. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા જોઈ લઈએ મુખ્ય સમાચાર. બજારે છેલ્લા કલાકોમાં ગુમાવી દિવસભરની તેજી. નિફ્ટી 5% ઘટીને 24,600ના સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટીમાં ઉપલા સ્તરેથી આવ્યો મોટો ઘટાડો. ફક્ત મિડ કેપ અને સ્મોલ કેપમાં મામૂલી તેજી સાથેનું ક્લોઝિંગ. રેલવે અને ડિફેન્સ શેર્સમાં રહી સારી તેજી. આરબીએનએલ, ઇરકોન અને રેલટેલમાં આવ્યો 4થી 5%નો ઉછાળો. બીજી તરફ નિફ્ટી ડિફેન્સ 1% ઉપર. બીઈએમએલ અને કોચિન શિપયાર્ડમાં આવ્યો 4થી 5%ની ઉછાળો. ઇથેનોલ ઉત્પાદન પરના નિયંત્રણો દૂર થવાથી ખાંડની મીઠાશમાં વધારો. શ્રી રેણુકા શુગર્સનો ભાવ 13%થી વધારે ઉછળ્યો. બજાજ હિન્દુસ્તાન, બલરામપુર ચીની અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેજી. બ્રોકરેજની બુલિશ રિપોર્ટથી રિલાયન્સમાં આવી તેજી. લગભગ 1% જેટલો ઉછળ્યો શેર. મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગની સાથે 1701ના આપ્યા ટાર્ગેટ. સાથે જ ન્યૂ એનર્જી સેગમેન્ટમાં નેટ એસેટ વેલ્યુ અનુમાન પણ 20% વધાર્યું. અને સેમિકોન ઇન્ડિયા 2025નો થયો પ્રારંભ. વડાપ્રધાન મોદીએ કરાવી શરૂઆત. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, ડિજિટલ ડાયમંડ છે સેમિકન્ડક્ટર ચિપ. સેમિકન્ડક્ટર માર્કેટમાં ભારતની થશે મોટી હિસ્સેદારી. અને સ્વાગત છે આપનું. માર્કેટ પર એક નજર કરી લઈએ તો આજે જુઓ 20 ડીએમએની નીચેનું ક્લોઝિંગ ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પર આપણને બનતું દેખાઈ રહ્યું છે. 200 પોઈન્ટ્સ ઉપલા સ્તરેથી ઘટીને કામકાજ નિફ્ટીમાં આપણને આવતું દેખાઈ રહ્યું છે. વીક ક્લોઝિંગ ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પર. બેંક નિફ્ટીની સામે વાત કરી લઈએ તો અહીંયા પણ દબાણ સાથેનું ક્લોઝિંગ આવ્યું છે. 53,661ના સ્તરની પાસે 0.5%થી વધુની વેચવાલી નિફ્ટી બેંકમાં બનતી દેખાઈ. સામેની બાજુ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરી લઈએ. આ બંને ઇન્ડાઇસીસમાં તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળતું દેખાઈ રહ્યું છે, પણ ઉપલા સ્તરેથી અહીંયા પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપની વાત કરી લઈએ તો લેવલ સ્પેસિફિક 56,977ના સ્તરની આસપાસનું ક્લોઝિંગ જઈ રહ્યું છે અને સ્મોલ કેપમાં લગભગ 100 પોઈન્ટ્સની આસપાસની ખરીદારી સાથેનું ક્લોઝિંગ જોવા મળતું દેખાઈ રહ્યું છે. પણ સામે જુઓ સેન્સેક્સમાં ઓલમોસ્ટ 200 પોઈન્ટ્સનો ઘટાડો આપણને આવતો દેખાયો અને 80,157ના સ્તરની પાસેનું ક્લોઝિંગ સેન્સેક્સમાં છે. એટલે ઇન્ડાઇસીસ સ્પેસિફિક વાત કરી લઈએ, માત્ર મિડકેપ અને સ્મોલ કેપ આ બે ઇન્ડાઇસીસ એવા છે જ્યાં પોઝિટિવ ક્લોઝિંગ બનતું દેખાઈ રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. સેક્ટર આજે જે સપોર્ટ આપતા દેખાયા છે એમાં ખાસ કરીને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ તરફથી એક સારું પ્રદર્શન જોવા મળતું દેખાઈ રહ્યું છે. એની સાથે મેટલ સેક્ટરમાં પણ અપસાઇડ જોવા મળતી દેખાય અને રિયલ્ટી ઇન્ડેક્સ ત્યાં પણ એક સારી ખરીદારી બનતી દેખાઈ હતી, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. આવતીકાલે માર્કેટ પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાની. ધ્રુમિલ, સ્વાગત છે આપનું. અને માર્કેટના જે વ્યૂથી શરૂઆત કરીએ, લગભગ સારી તેજી આપણે જોઈ હતી શરૂઆતી કામકાજમાં. ત્યારબાદ થોડા જે છેલ્લા કલાકમાં બજારમાં ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે અને ઉપલા સ્તરેથી ઘટીને બજાર બંધ થતા દેખાઈ રહ્યા છે. નિફ્ટીની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ જે 20 ડીએમએની નીચેનું ક્લોઝિંગ આવતું દેખાયું છે. 200 પોઈન્ટ્સ ઉપલા સ્તરેથી ઘટીને નિફ્ટીમાં ક્લોઝિંગ જોયું છે. કઈ રીતે હવે લેવલ્સ ધ્યાનમાં રાખી રહ્યા છો નિફ્ટી બેંકના આવતીકાલ માટે? સો આપણે જોઈએ નિફ્ટીમાં ઓલમોસ્ટ લાસ્ટ કાલના સેશન ની પહેલા આપણે જોઈએ લાસ્ટ 6 દિવસથી માર્કેટ પ્રીવિયસ હાઈને બ્રીચ નહોતું કરતું અને કાલના સેશનમાં આપણે જોવા મળ્યું આફ્ટર 6 સેશન જે પ્રીવિયસ જેના હાઈ હતા 572 24,572 એની ઉપરની ક્લોઝિંગ મળી. આજે બી આપણે જોયું સારા એક અપવર્ડ મોમેન્ટમ અને ત્યારબાદ જે 20 ની ઇમેજ છે ત્યાંથી એક સેલિંગ જોવા મળી. ઓવરઓલ લાસ્ટ 3 દિવસથી એક પોઝિટિવ ડેવલપમેન્ટ થાય છે. જે લો છે હાયર લેવલ્સ પર બને છે એટલે હાયર લેવલનું ફોર્મેશન છે. જ્યાં લગીન માર્કેટ 24,500 નથી રીચ કરતું લોઅર એન્ડ પર ત્યાં લગીન કોઈ બી આપણે શોર્ટ પોઝિશન નહીં બનાવશું. અપસાઇડની વાત કરું 24,750 આ લેવલ છે એક રેઝિસ્ટન્સનું કામ કરશે. જ્યાં લગીન આ લેવલ્સની વચ્ચે છે 24,750 અને 24,500 ત્યાં લગીન એક રેન્જ બાઉન્ડ એક્ટિવિટી જોવા મળશે આવનારા સેશનમાં. જો 24,500 લેવલ બ્રીચ થાય તો આપણને લોઅર એન્ડ પર 24,400 અને 24,300 આ બે લેવલ જોવા મળશે. અપસાઇડ પર 24,750 જેવી રીતે ક્લોઝિંગ થશે. સો મને લાગે છે માર્કેટ 25,000 ની રીતે હેડ થશે. નિફ્ટી બેંકમાં આપણે જોઈએ સો કમ્પેરેટિવલી નિફ્ટી બેંક વીક લાગે છે. કાલના સેશનમાં આપણે જોયું છે નિફ્ટી બેંકનો પ્રીવિયસ જેનો હાઈ હતો એ બ્રીચ નહોતો થયો અને આજે કંઈક ને કંઈક જે કાલના ગેન્સ હતા પૂરા એંગલ્સ થઈ ગયા છે. સો નિફ્ટી બેંક પર એક કોશિયસ આઉટલુક જ્યાં લગીન 54,000 ના નીચે છે. ઇમિડિયેટ જે સપોર્ટ છે મેક ઓર બ્રેક લેવલ 53,500 નો છે. જો 53,500 બ્રીચ થશે તો 53,300 અને 53,300
53,300 અને 53,000 આ બે લેવલ્સ આપણને નીચે જોવા મળશે. તો બેંક નિફ્ટી પર આઉટલુક નેગેટિવ જ્યાં લગીને 54,000 ના નીચે પ્લેસ છે. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે 54,000ની નીચે જ્યાં સુધી બેંક નિફ્ટી છે ત્યાં સુધી નેગેટિવ આઉટલુક નિફ્ટી બેંક માટે બનતો દેખાઈ રહ્યો છે. નિફ્ટી માટે ખાસ કરીને 24,750ની ઉપર જો આપણે વાત કરી લઈએ તો 24,750ના ટાર્ગેટ, 24,500નો સ્ટોપ લોસ ખાસ કરીને નિફ્ટી માટે બનતો દેખાઈ રહ્યો છે. અહીંયા એક ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, પણ બેંક નિફ્ટી થોડુંક નેગેટિવ સેટઅપ ત્યાં આપણે જોઈ રહ્યા છે. પણ એ સાથે જ આગળ અન્ય નિષ્ણાંતોની પણ જો રણનીતિ જાણી લઈએ. આનંદરાથી શેર્સના જીગર પટેલ નિફ્ટી ફ્યુચરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે. 24,600થી 24,650ની વચ્ચે નિફ્ટી ફ્યુચર ખરીદારી કરો. ટાર્ગેટ 25,000 અને સ્ટોપ લોસ 24,400નો રાખવાની સલાહ તેમના તરફથી બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ kushghodasara.comના કુશ ઘોડાસરા તરફથી નિફ્ટીમાં વેચીને કામકાજ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ તેઓ જણાવી રહ્યા છે 24,890નો અને ટાર્ગેટ 24,350 સુધીના ડાઉનસાઇડ બનતા દેખાઈ શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે. નિફ્ટીમાં ખુશ તરફથી સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. ધ્રુમિલ, સૌથી પહેલાં જે એમએનએમનું કાઉન્ટર છે, આજે અહીંયા એક સારી શરૂઆત બાદ આપણને વેચવાલી સાથેનું કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે. જે રીતે જીએસટીને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા હતા કે ઈવી પર ખાસ કરીને જે જીએસટી છે તેમાં વધારો થતો જોવા મળી શકે છે. 18% જીએસટી લાગતું દેખાઈ શકે છે. સૂત્રો તરફથી આપણે સમાચાર આવતા જોયા છે, પણ આના લીધે એક નેગેટિવ સેટઅપ એમએનએમમાં બનતું દેખાયું. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો એમએનએમ માટે? સો એમએનએમમાં આપણે જોઈએ તો આવરલી ટાઈમ ફ્રેમ પર લોઅર હાઈનું ફોર્મેશન છે. ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ સ્ટોકે એના 20 દિવસની જે ઈએમએ છે એની ઉપર કન્ઝર્વેટિવ 2 દિવસની ક્લોઝિંગ નથી આવી, જે પ્લેસ છે 3283 અને આજની ક્લોઝિંગ આપણે જોઈએ તો 3234 પર ક્લોઝિંગ આવી છે. સો જ્યાં લગીન 3283 નીચે છે અહીંયા વ્યૂ નેગેટિવ રહેશે. ઇમિડિયેટ જે સપોર્ટ છે 3,200નો છે. જો 3,200નો લેવલ બ્રીચ થાય તો આપણને 3150 અને 3100 આ બે લેવલ જોવા મળશે. સો એક નેગેટિવ આઉટલુક જ્યાં લગીન 3283 નીચે એમએનએમ પ્લેસ છે. અપસાઇડ પર 3283 અગર બ્રીચ થશે સો કન્ટિન્યુએશન જોવા મળશે વિચ વિલ લીડ ટુ લેવલ્સ ઓફ 3350 અને 3380. સો આ લેવલ્સ આપણે નોટ ડાઉન કરશું 3283 અપસાઇડ પર અને 3200 લોઅર સાઇડ પર. જો 3200 બ્રીચ થશે સો અહીંયા એક નેગેટિવિટી વધતા જોવા મળશે આપણને. ઓકે, તો આ રેન્જ ખાસ કરીને એમએનએમ માટે જે જણાવવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખવાની રહેશે. 32,083ના લેવલ્સ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. એની ઉપર આપણને સ્ટોક વધતો જોવા મળી શકે છે, પણ એની નીચે જાય છે તો 3150, 3100 સુધીના લેવલ્સ પણ બનતા દેખાઈ શકે છે એમએનએમ માટે, ધ્યાન રાખવાનું રહેશે. બીજું એક કાઉન્ટર એનએમડીસીનું છે. અહીંયા ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અપડેટ જે રીતે આવતી દેખાઈ, આયર્ન ઓરનું ઉત્પાદન 9.8% વધ્યું છે. સેલ્સમાં એક વધારો 8%નો જોઈ રહ્યા છે. એને કારણે એક પોઝિટિવ સેટઅપ અહીંયા પણ બનતું દેખાયું હતું એનએમડીસી માટે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? સો અહીંયા આપણે રિસેન્ટલી જોઈએ તો એક પેરેલલ ચેનલનું બ્રેકઆઉટ જોવા મળે છે વિથ ગુડ વોલ્યુમ પાર્ટિસિપેશન. છેલ્લા આપણે ઓલમોસ્ટ 1 મંથથી જોઈએ જે દિવસે સ્ટોક પોઝિટિવ નોટ પર ક્લોઝ થાય છે ત્યારે આપણે વોલ્યુમ જે અબાવ એવરેજ હોય છે અને સેલિંગ ડેઝના આપણે જોઈએ કમ્પેરેટિવલી વોલ્યુમ ઓછા છે. સો ટેકનિકલી જે આમાં ટાર્ગેટ બનશે અપસાઇડ પર અરાઉન્ડ 80ના બનશે પોઝિશનલી 1 to 2 મંથ્સનો વ્યૂ હોય. લોઅર એન્ડ પર જ્યાં લગીન સ્ટોક હવે 68ના ઉપર પ્લેસ છે, આઉટલુક પોઝિટિવ છે. કરંટ લેવલ્સ પર બાય કરી શકો છો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 80 અને ડાઉન સાઇડ પર એક સ્ટોપ લોસ મેન્ટેન કરશું ઇઝ 68નો. ઓકે, 68નો સ્ટોપ લોસ 80 સુધીના લેવલ્સ એનએમડીસી બતાવી શકે છે. પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે એનએમડીસી માટે, ધ્યાન રાખવાનું રહેશે. આઈજીએલમાં પણ આજે એક જે જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર આવતા દેખાયા છે. રાજસ્થાન સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કોર્પોરેશન સાથે તેમણે જોઈન્ટ વેન્ચર કર્યા છે, એને લીધે એક પોઝિટિવ ટ્રેન્ડ ત્યાં બનતો દેખાયો હતો. આઈજીએલ માટે અપસાઇડ કેટલી જોઈ રહ્યા છો? અહીંયા એક તેજી આગળ વધતી જોવા મળી શકે કે થોડું લિમિટેડ સેટઅપ અહીંયા બની રહ્યું છે? યસ, આઈજીએલમાં આપણે જોઈએ તો મારો કોલ આમાં ઓપન છે સીએનબીસી પર. મેં 18-19 ઓગસ્ટના ઓલમોસ્ટ લાસ્ટ વીક ઓફ ઓગસ્ટ સિરીઝમાં આપ્યો છે. મારા જેમાં ટાર્ગેટ છે 220 અને 225ના છે. જો 220 ક્રોસ થશે તો એક ફોલિંગ ટ્રેન્ડનું બ્રેકઆઉટ જોવા મળશે, જે આપણે જોઈએ ઓલમોસ્ટ ઓક્ટોબર 2024ની ફોલિંગ ટ્રેન્ડ આવે છે. સો અહીંયા ડેફિનેટલી એક બાય ઓન ડીપનો અપ્રોચ રાખાય. 210, 212ની વચ્ચે આવે તો અક્યુમ્યુલેટ કરો. લોઅર એન્ડ પર જ્યાં લગીન 200ના ઉપર પ્લેસ છે આઈજીએલ આઉટલુક પોઝિટિવ છે. અપ સાઇડ પર બે ટાર્ગેટ આપણા રહેશે 225 અને જે મેજર ટાર્ગેટ રહેશે 240ના રહેશે 3 મંથ્સના ટાર્ગેટ. સો એક આઉટલુક પોઝિટિવ છે જ્યાં લગીન 200ના ઉપર આઈજીએલ પ્લેસ છે.
ઓકે, 200ની ઉપર વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. ટાર્ગેટ પહેલો 225 અને એ ક્રોસ થાય છે તો પછી 240 સુધીના લેવલ્સ પણ આઈજીએલ બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. ખરીદદારીનો વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. બીજું એક કાઉન્ટર કોચિન શિપયાર્ડ, સારી એવી અપસાઇડ અહીંયા પણ જોઈ છે આપણે. 3.5% વધુની તેજી સાથેનું કામકાજ બનતું દેખાયું હતું. જે હાઈ બન્યા હતા 1770ના અને 1738ની પાસેનું ક્લોઝિંગ કોચિન શિપયાર્ડમાં જોયું છે. અહીંયા ચાર્ટ સેટઅપ કેવા લાગી રહ્યા છે? સો આજે આપણે જે એક પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાય છે, ડબલ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ છે. સેકન્ડલી આપણે જોઈએ જે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એની ઉપરની ક્લોઝિંગ આવી ગઈ છે. સો જ્યાં લગીને હવે 1700 ઉપર પ્લેસ છે, આઉટલુક પોઝિટિવ છે. અપ સાઇડ પર કોઈને બી ફ્રેશ પોઝિશન્સ બનાવીએ સો 1750 ની ઉપર એક કન્ડિશનલ બાય કરો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 1800 અને જે આપણો સ્ટોપ લોસ રહેશે 1700 નો રહેશે. સો કોચિન શિપયાર્ડમાં આઉટલુક પોઝિટિવ શોર્ટ ટર્મ માટે. ઓકે, કોચિન શિપયાર્ડ માટે આઉટલુક પોઝિટિવ બનતો દેખાય છે. શોર્ટ ટર્મ માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. કાર ટ્રેડ ટેકમાં પણ એક પોઝિટિવ સેટઅપ આપણે જોયું હતું ધ્રુમેલ. અહીંયા પણ ખાસ કરીને ઓલમોસ્ટ 3 મહિનાના બોટમથી સ્ટોક આપણને ઉપર આવતો જોવા મળતો દેખાયો હતો. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો કાર ટ્રેડ ટેક માટે? સો આમાં આપણે જોઈએ પહેલા વીકલી ટાઈમ ફ્રેમ પર પ્રીવિયસ વીકમાં આપણે જોઈએ તો સોર્ટ ઓફ ડોજી કેન્ડલ બની છે. ક્યાંક ને ક્યાંક ડેલી ટાઈમ ફ્રેમ પર બી જોયું તો ડાયવર્જન્સ દેખાય છે. સો શોર્ટ ટર્મ પ્લેસને આ પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. લોઅર એન્ડ પર એક ટ્રેલિંગ સ્ટોપ લોસ તમે મેન્ટેન કરી શકો છો 2425 નો. જો આ લેવલ બ્રીચ થશે સો આપણને એક મીન રિવર્ઝન જોવા મળશે વિચ વિલ લીડ ટુ લેવલ્સ ઓફ 2320 જેની 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ પ્લેસ છે. સો શોર્ટ ટર્મ માટે આઉટલુક પોઝિટિવ છે, ઓલ્ધો ડાયવર્જન્સ દેખાય છે અને વીકલી ટાઈમ ફ્રેમ પર બી આપણે છે. સો રેલીનું જે એક્ઝોશન અહીં દેખાઈ રહ્યું છે. સો પોઝિશન જો શોર્ટ ટર્મ માટે એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઇમિડિયેટ જે રેઝિસ્ટન્સ છે 2500 નું છે અને ટ્રેલિંગ સ્ટોપ લોસ આપણે મૂકશું 2425 નું. જો 2425 બ્રીચ થશે તો આપણને 2320 ના લેવલ બેમાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ ખાસ કરીને એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે કાર ટ્રેડ ટેક માટે. 2425ની નીચે 2000 સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. યુનાઇટેડ બ્રુવરીઝ માટે પણ સમાચાર જોયા હતા. આંધ્રપ્રદેશમાં ઇલિયોસ બ્રુવરીઝમાં કિંગફિશરનું ઉત્પાદન શરૂ કરવાના સમાચાર ધ્રુમિલ જે રીતે જોયા છે. શરૂઆતી કામકાજ થોડું પોઝિટિવિટી સાથે થતું દેખાયું હતું યુનાઇટેડ બ્રુવરીઝ અને ક્લોઝિંગ પણ એ જ લેવલની આસપાસ આપણને આવતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો યુનાઇટેડ બ્રુવરીઝ માટે? ઓવરઓલ આપણે ટ્રેન્ડ જોઈએ યુનાઇટેડ બ્રુવરીઝની ડેલી ટાઈમ ફ્રેમ પર લોઅર લો લોઅર હાઈ ફોર્મેશન છે. વીકલી ટાઈમ ફ્રેમ પર બી આપણે જોઈએ સો ઓલમોસ્ટ 2024 થી આપણે જોઈએ વીકલી ટાઈમ ફ્રેમ પર એક હાયર લેવલ્સ પર એક ડિસ્ટ્રીબ્યુશન થાય છે. મેક ઓર બ્રેક લેવલ રહેશે 1800 નો. જો 1800 નો લેવલ બ્રીચ થશે સો એ નેગેટિવિટી વધતા જોવા મળશે વિચ વિલ લીડ ટુ લેવલ્સ ઓફ 1750. અપસાઇડ પર સ્ટોક માટે 1875 આ લેવલ્સ ક્રોસ કરવું કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે. જ્યાં લગીન 1875 ના નીચે છે કોઈ બી આ લોંગ પોઝિશન્સ બનાવવાની સલાહ નથી. સો આઉટલુક એક કોશિયસ રહેશે. લોઅર એન્ડ પર એક મેજર સપોર્ટ છે 1800 નો. જો 1800 બ્રીચ થશે સો આપણને અહીંયા એક સેલિંગ પ્રેશર વધતું જોવા મળશે. ઓકે, તો 1875ની નીચે જ્યાં સુધી કાઉન્ટર છે અવોઇડ કરીને ચાલવાની સલાહ યુનાઇટેડ બ્રુવરીઝ માટે બનતી દેખાઈ રહી છે. પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી કોટક મહિન્દ્રા બેંકમાં આજે એક નેગેટિવ સેટઅપ જોયું છે. 1940ના લો બન્યા હતા, 1942ની પાસેનું ક્લોઝિંગ લેવલ જોયું છે. એટલે ઓલમોસ્ટ ડેઝ લોની પાસે જ કામકાજ જોયું છે કોટક મહિન્દ્રા બેંકમાં. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? આ ઘટાડો આવ્યો છે, ખરીદારીનો વ્યૂ રાખવો કે પછી થોડું વેટ એન્ડ વોચ કરવું? સો કોટકમાં આપણે જોઈએ સ્ટોકમાં ડેફિનેટલી લોઅર લો લોઅર એન્ડના ફોર્મેશન છે. ઓલ્ધો આપણે આરએસઆઈમાં જોઈએ તો પોઝિટિવ ડાયવર્જન્સ દેખાય છે અને વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે લાસ્ટ 2 દિવસથી જોઈએ જ્યારે સ્ટોક પડે છે ત્યારે બિલો એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે. સો અહીંયા 1950 ની ઉપર તમે એક સારું એવું રેન્જ પ્લે આઉટ કરી શકો છો. લોઅર એન્ડ પર આપણે જોઈએ ઓલમોસ્ટ બેક ટુ બેક 1940 1930 આ એક સપોર્ટનું કામ કર્યું છે અને અપસાઇડ પર જે રેઝિસ્ટન્સ ઝોન જોઈએ આપણે સો ઓલમોસ્ટ 2000 નું છે. તો આ રિસ્ક રિવોર્ડ કાફી પોઝિટિવ છે. તો 1950 ની ઉપર તમે કન્ડિશનલ બાઇંગ કરો, સ્ટોપ લોસ 1930 નો રાખો અને અપસાઇડ પર આપણને બે ટાર્ગેટ જોવા મળશે 1980 અને 2000 ના કોટક મહિન્દ્રા બેંકમાં. સમય થયો છે આજના ટ્રેડિંગ કોલ્સ પર નજર કરવાનો. તો ધ્રુમિલ, કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે આપ તરફથી? સો આજે ખાસ મારા તરફથી બે પિક રહેશે. પહેલો પિક રહેશે એફએમસીજી સ્પેસથી, એ છે ડાબર ઇન્ડિયા. આપણે આમાં જોઈએ ડાબરમાં ઓલમોસ્ટ સિન્સ 2025 ફેબ્રુઆરીનું એક બ્રેકઆઉટ જોવા મળે છે અબાઉ 540 લેવલ્સ. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર અબાઉ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે. સ્ટ્રક્ચરની વાત કરું હેડ એન્ડ શોલ્ડર એઝ વેલ એઝ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બેવનું બ્રેકઆઉટ જોવા મળે છે. સો કરંટ લેવલ પર બાય કરશું 540 થી 546 ના રેન્જમાં. લોઅર એન્ડ પર આપણો સ્ટોપ લોસ રહેશે 523. અપસાઇડ પર આપણે બે ટાર્ગેટ એમ કરશું 580 અને 590. સો સપ્ટેમ્બર સિરીઝ માટે ડાબર ઇન્ડિયા પર એક તમે ધ્યાન રાખી શકો છો. સેકન્ડ જે પિક છે એ રિયલ ઇસ્ટેટમાંથી છે. આપણે જોઈએ અજમેરા રિયલિટીની વાત કરીએ સો ડેલી ટાઈમ ફ્રેમ પર એક ફોલિંગ ટ્રેન્ડલાનું બ્રેકઆઉટ જોવા મળે છે. અગેન વોલ્યુમ પાર્ટિસિપેશન આપણે જોઈએ સો અબાવ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે ને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ લોઅર એન્ડ પર સારું એવું બેઝ ક્રિએશન થયું છે.
સો 940 થી 946 ની વચ્ચે બાઇંગ કરો. લોઅર એન્ડ પર જે આપણો સ્ટોપ લોસ રહેશે 908 નો રહેશે. અપસાઇડ પર 980 અને 990 ના ટાર્ગેટ્સ આપણને અજમેરા રિયલિટીમાં જોવા મળશે ઇન શોર્ટ ટર્મ. ઓકે, તો બે કાઉન્ટર ખાસ ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે, બંને પર નજર રાખવાની રહેશે. સૌથી પહેલાં ડાબરની વાત કરી લઈએ. 523નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ટાર્ગેટની વાત કરી લઈએ તો બે ટાર્ગેટ અહીંયા બનતા જોવા મળી શકે છે, 580 અને 590 સુધીના લેવલ્સ તમને ડાબર બતાવી શકે છે. અને બીજું કાઉન્ટર અજમેરા રિયાલ્ટીનું કાઉન્ટર છે. અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ જે અજમેરા માટે ધ્યાનમાં રાખવાનો છે તે ઓલમોસ્ટ 908નો છે અને 980થી 990 સુધીના લેવલ્સ તમને ત્યાં બનતા જોવા મળી શકે છે. તો ડાબર અને અજમેરા રિયલ્ટી બંનેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ અને એક વ્યૂ ઇન્ડસ ટાવર માટે. અહીંયા પણ આજે ઘટાડો આપણે જોયો છે ધ્રુમિલ, અને ઓલમોસ્ટ ડેઝ લોની પાસેનું ક્લોઝિંગ જ બનતું અહીંયા પણ જોયું છે. અહીંયા ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડસ ટાવરના? તો આપણે જોઈએ એક નેગેટિવ કેન્ડલસ્ટિક પેટર્ન બની છે, એક બિગ બોડી કેન્ડલસ્ટિક બની છે. હાયર એન્ડ પર આપણે જોઈએ બેક ટુ બેક સ્ટોક લાસ્ટ 4 દિવસથી 342 343 પાસે રેઝિસ્ટન્સ લેતો હતો. લોઅર એન્ડ પર જે સ્ટોકનો સપોર્ટ હતો, મેક ઓર બ્રેક લેવલ હતો 330 નો હતો. સો એની નીચેની ક્લોઝિંગ આવી ગઈ છે. સો આઉટલુક ડેફિનેટલી નેગેટિવ છે. લોઅર એન્ડ પર જે આપણા ટાર્ગેટ બનશે 315 અને 310 ના બનશે. સો જ્યાં લગીન સ્ટોક હવે 345 ના નીચે પ્લેસ છે, આઉટલુક નેગેટિવ છે અને 315 થી 310 ના લેવલ્સ આપણને જોવા મળશે ઇન્ડસ ટાવર્સમાં ઇન નિયર ટર્મ. ઓકે, 345ની નીચે જ્યાં સુધી કાઉન્ટર છે ત્યાં સુધી નેગેટિવ સેટઅપ જોઈ રહ્યા છે, જ્યાં ડાઉનસાઇડ 315 310 સુધીના લેવલ્સ પણ ઇન્ડસ ટાવર બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. આજે ખાસ કરીને મન્નાપુરમ ફાઇનાન્સમાં એક સારી અપસાઇડ જોઈ રહ્યા છે. જે રીતે પ્રિશિયસ મેટલ્સમાં લાઈફ ટાઈમ હાઈના લેવલ્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. ધ્રુમિલ, મન્નાપુરમ ફાઇનાન્સ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ડેફિનેટલી આપણે આમાં જોઈએ સ્ટોકમાં કાલના સેશનમાં બ્રેકઆઉટ આવી ગયું હતું ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું. આજે આપણે જે ફોલોઅપ બાઇંગ છે, વોલ્યુમ પાર્ટિસિપેશન બી રિલેટિવલી આપણે જોઈએ તો સ્ટ્રોંગ વોલ્યુમ પાર્ટિસિપેશન છે. RSI બી અબાઉ 60 છે, અબાઉ રેફરન્સ પોઈન્ટ છે. સો આઉટલુક પોઝિટિવ છે. જ્યાં લગીન બ્રેકઆઉટ કેન્ડલનો લો છે ઇટ ઇઝ અરાઉન્ડ 262. જ્યાં લગીન 262 ના ઉપર પ્લેસ છે, આઉટલુક પોઝિટિવ છે. 275 થી 277 એક સારો એવો પોઈન્ટ રહેશે, ત્યાં બાય ઓન ડિપ કરો. લોઅર એન્ડ પર એક 262 નો સ્ટોપ લોસ મેન્ટેન કરો. અપસાઇડ પર આપણે 300 લેવલ્સ ના ટાર્ગેટ જોવા મળશે મન્નાપુરમ ફાઇનાન્સમાં. સો આઉટલુક પોઝિટિવ, જ્યાં લગીન 262 ઉપર પ્લેસ છે. ઓકે, પોઝિટિવ આઉટલુક મન્નાપુરમ ફાઇનાન્સ માટે બનતો દેખાઈ રહ્યો છે. ખરીદારી કરીને ચાલી શકો છો. 262નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 300 સુધીના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ શકે છે. બીજું એક કાઉન્ટર આજે અપોલો ટાયર્સનું ફોકસમાં આવ્યું છે. અહીંયા પણ જુઓ ઓલમોસ્ટ 4.5%ની વધુની ખરીદારી સાથેનું ક્લોઝિંગ જોયું છે અને જે હાઈ બન્યા હતા 493ના એની સામે 487ના લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ જોયું છે આપણે અપોલો ટાયર્સમાં. અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? સો ઓવરઓલ આપણે જોઈએ ટાયર સ્પેસમાં આજના સેશનમાં બાઇંગ જોવા મળેલી અને કંઈક ને કંઈક અપોલો ટાયર્સ બી આપણે જોઈએ. સો સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ જોવા મળી છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી સારું છે. હેવિંગ સેડ ધેટ અપસાઇડ પર 490 એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે. જો 490 ની ઉપર જાય અને ક્લોઝિંગ આપે આવરલી બેસિસ તો આપણને 500 થી 505 ના લેવલ જોવા મળી શકે છે. તો કન્ડિશનલ બાય બનશે. બાય અબાઉ 490 પોઝિશન્સ હોય લોઅર એન્ડ પર, જ્યાં લગીન સ્ટોક હવે 468 ની ઉપર પ્લેસ છે, આઉટલુક પોઝિટિવ છે. અપસાઇડ પર આપણને જે બે મેજર ટાર્ગેટ જોવા મળશે 505 અને 510 ના રહેશે. સો હોલ્ડ કરવાની સલાહ અને કોઈને બી ફ્રેશ એડ કરવું હોય સો બાય અબાઉ 490 ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 505 અને 510. ઓકે, તો વ્યૂ ખાસ કરીને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે અપોલો ટાયર્સ માટે. 490ની ઉપર ખરીદારી કરો. 500 પ્લસ સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે. તો વ્યૂ અહીંયા પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે અપોલો ટાયર્સ માટે. એક વ્યૂ ફાર્મામાંથી ખાસ કરીને જો ડૉક્ટર રેડ્ડીઝ આજે દબાણ બતાવ્યું છે. સિપ્લામાં એક નેગેટિવ સેટઅપ આપણે જોયું છે અને ઓવરઓલ ફાર્મા સ્પેસની વાત કરી લઈએ ત્યાં પણ નરમાશ સાથેનો જ કારોબાર જોયો છે. ધ્રુમિલ, આ સ્પેસમાં ક્યાં ફોકસ કરી રહ્યા છો? જે ઘટાડો આવ્યો છે ખરીદારીની ક્યાંક બનતી દેખાઈ રહી છે અહીંયા? સો કરન્ટલી આપણે જોઈએ ફાર્મા સેક્ટર ઓવરઓલ 22,000 નીચે જે લેવલ્સ હતો એની નીચે એક બ્રેકડાઉન જોવા મળેલું, ત્યારબાદ એક રિબાઉન્ડ બી જોવા મળ્યું ને કંઈક ને કંઈક ફોલો થ્રુ સેલિંગ જોવા મળે છે. સો કરન્ટલી હું સજેસ્ટ કરીશ ફાર્માને તમે અવોઇડ જ કરો, જ્યાં લગી ઇન્ડેક્સ 22,000 નીચે પ્લેસ છે. ડોક્ટર રેડ્ડીમાં બી આપણે જોઈએ તો કંઈક ને કંઈક અહીંયા એક નેગેટિવ સેટઅપ બને છે. સ્ટોકમાં આપણે જોઈએ પ્રીવિયસ વીકમાં એક ફોલિંગ ટ્રેન્ડનું બ્રેકઆઉટ જોવા મળેલું. ઇટ વોઝ અરાઉન્ડ 1250 લેવલ્સ. ઓલ્ધો ફોલો થ્રુ બાઇંગ નથી અને વોલ્યુમ પાર્ટિસિપેશન નથી. RSI બી આપણે જોઈએ સો નાઉ ઇટ ઇઝ અપ્રોચિંગ રેફરન્સ પોઈન્ટ. સો કરન્ટલી ફાર્મા સેક્ટર એઝ અ હોલ અવોઇડ કરવાની સલાહ રહેશે નિયર ટર્મ માટે. ઓકે, ઓવરઓલ સેક્ટર અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. ફાર્મા માટે ધ્યાન રાખવાનું રહેશે. પાવર ગ્રીડમાં આજે એક સારી અપસાઇડ આપણે જોઈ છે. ઓલમોસ્ટ 3.5% આસપાસની ખરીદારીને ડેઝ હાઈની પાસેનું ક્લોઝિંગ જોયું છે. ધ્રુમિલ, પાવર સેક્ટરમાંથી પાવર ગ્રીડ કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? શું વ્યૂ રહેશે? સો આપણે જોઈએ લોઅર એન્ડ પર સ્ટોકમાં પ્રીવિયસ વીકમાં એક બ્રેકડાઉન જોવા મળેલું. ઇટ વોઝ નિયરલી અરાઉન્ડ
286 285 લેવલ્સ. ત્યારબાદ આપણે જો લોઅર એન્ડ પર સ્ટોક સસ્ટેન નથી કર્યું અને લાસ્ટ 3 દિવસથી આપણે જો બેક ટુ બેક બાઇંગ આવે છે. હેવિંગ સેડ ધેટ આઉટસાઇડથી ફોલિંગ ટ્રેન્ડલાઇનનું રેઝિસ્ટન્સ આવે છે જે 290 પાસે પ્લેસ છે. સો પોઝિશન જો એક્ઝિટ કરો, આપણે ક્યાંક ને ક્યાંક બાઉન્સ પ્લેઆઉટ થાય છે. જ્યાં લગીન સ્ટોક 295 ના નીચે છે, આઉટલુક નેગેટિવ છે. લોઅર એન્ડ પરથી ઇમિડિયેટ ચાર્ટ પર સપોર્ટ દેખાય છે 280 નો છે. જો 280 નો લેવલ બ્રીચ થશે, સો જે રીસન્ટ લોઝ બનેલા ઇટ વોઝ અરાઉન્ડ 272, ત્યાં તકની જગા બનતા જોવા મળશે. સો એક પોઝિશન જો એક્ઝિટ કરો અને સ્ટોપ લોસ ડાઉન સાઇડ પર એક મેન્ટેન કરી શકો છો 280 નો. જો 280 બ્રીચ થશે, સો 272 ના લેવલ બી જોવા મળશે. સો જ્યાં લગીન 295 ના નીચે પાવર ગ્રીડ પ્લેસ છે, આઉટલુક નેગેટિવ. 290ની નીચેનો આઉટલુક નેગેટિવ બનતો દેખાય છે પાવર ગ્રીડ માટે. 280 નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. એની નીચે તમે એક્ઝિટ કરીને ચાલી શકો છો આ વ્યૂ, ખાસ કરીને પાવર ગ્રીડ માટે. BELમાં પણ આજે અપસાઇડ બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને ઓર્ડર બુક જે રીતે સ્ટ્રોંગ થતી દેખાઈ રહી છે કંપનીની, એને લીધે એક પોઝિટિવ સેટઅપ જોઈ રહ્યા છે અહીંયા કઈ રીતે BEL માટે ધ્યાન રાખી રહ્યા છો? ઓવરઓલ આપણે સ્ટ્રક્ચર જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર અને વીકલી ટાઈમ ફ્રેમ પર. લોઅર લો લોઅર હાઈનું ફોર્મેશન છે. પોઝિશન જો એક્ઝિટ કરો, જ્યાં લગીન સ્ટોક 395 ના નીચે પ્લેસ છે, આઉટલુક નેગેટિવ છે. ઇમિડિયેટ જે સપોર્ટ ચાર્ટ પર દેખાય છે એ 370 નો છે, લાસ્ટ જે 2 દિવસના લોસ બન્યા છે. સો 370 એક સ્ટોપ લોસ તમે કન્સિડર કરી શકો છો. જો 370 નીચે જાય, સો અહીંયા શોર્ટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડ પર આપણે 360 અને 355 ના લેવલ જોવા મળી શકે છે. સો BEL પર એક નેગેટિવ આઉટલુક. ઓકે, નેગેટિવ આઉટલુક અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. BEL માટે ધ્યાન રાખવાનું રહેશે. RVNL અને આજે ઓવરઓલ રેલવે કાઉન્ટર થોડા ફરી એકવાર ફોકસમાં આવતા જોવા મળ્યા છે. જેમાં RVNLની વાત કરી લઈએ તો 5.5% આસપાસની તેજી આપણે જોઈ છે. અહીંયા ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો RVNL? RVNLમાં આપણે જોઈએ ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં ઓલમોસ્ટ જો માર્ચ 2025 થી એક બેઝ છે સ્ટોકનો અરાઉન્ડ 318 320, ક્યાંક ને ક્યાંક સ્ટોકે ત્યાં જ સપોર્ટ લીધો છે અને હમણાં આપણે જોઈએ સો એક બાઉન્સ પ્લેઆઉટ થાય છે. રેલવેમાં અગર તમારે જોવે સો એક ઇરકોન ઇન્ટરનેશનલ છે, ત્યાં આપણે જોઈએ તો સોર્ટ ઓફ ડબલ બોટમ પેટર્ન ફોર્મેશન બ્રેકઆઉટ આવે છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ આજે એક સ્ટ્રોંગ વોલ્યુમ પાર્ટિસિપેશન જોવા મળ્યું છે ને. અપસાઇડની જે ટ્રેન્ડ લાઈન આવતી હતી 172, એની ઉપર સ્ટોકે કમ્ફર્ટેબલી ક્લોઝિંગ આપી છે. સો 172 173 ની વચ્ચે અપગ્રેડ કરો. લોઅર એન્ડ પર એક સ્ટોપ લોસ મેન્ટેન કરો. ડીપ રહેશે 165 નો. અપસાઇડ પર આપણને 182 અને 185 આ બે લેવલ જોવા મળશે. સો રેલવેમાં તમે ઇરકોન ઇન્ટરનેશનલને એક ધ્યાન રાખી શકો છો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 185. ઓકે, તો રેલવે કાઉન્ટરમાંથી ઇરકોન એક ફોકસમાં આવતો દેખાઈ રહ્યો છે. 165નો સ્ટોપ લોસ, 182 185 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે ઇરકોન માટે. પણ એ સાથે જ ધ્રુમિલ, સમય થયો છે આપની રજા લેવાનો. જે ચર્ચા કરી એ બદલ આપના ડિસ્ક્લોઝર. યસ, આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે. કોઈ બી સ્ટોક હું પર્સનલ કેપેસિટીમાં હોલ્ડ નથી કરતો. ક્લાયન્ટ ઓરલ્સ કંપની લેવલ પર પોઝિશન જોઈ શકે છે અને શોમાં ઇન્વાઇટ કરવા તમારો ખૂબ ખૂબ આભાર. આભાર ધ્રુમિલ, આપનો પણ સમય ફાળવ્યો મારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.